જડાધાર હોય કે જગદીશ સૌ આવી નમાવે શીશ આ તો અંબાન પાસે અલિયા આ શિવ અને શક્તિનો ઉપાસક આ દેશ ભલે આપણે પાઠ રામાપીરનો કહેતા હોય કે આજે રામાપીરનો પાઠ કર્યો પણ મૂળ પાઠ તો શિવ અને શક્તિનો છે. રામદેવજી મહારાજ તો એમાં બેહવાવાળા ગતગંગા વ્યક્તિ પાઠ તો શિવ અને શક્તિનો છે. સીતાજી પૂછે લક્ષ્મણના બાંધવા કયો ને અમને વડા ધર્મની વાતો. એ આપણી જ્યોત ઉપાસના એ શિવ અને શક્તિની આપણી મૂળ ઉપાસના અને એ ઉપાસનાના ભાગરૂપે ધુંધળીનાથનું મંદિર અને એમાં આજે મહાનવરાત્રિ જ્યારે 9મો દિવસ પૂર્ણ થવાને આરે છે ત્યારે આવી રૂડી સંતવાણી આવી સંતોની હાજરી ભક્તોની હાજરી અને ખૂબ તમે દાતારીની રીતે અહીં વરહો છો એ પણ આનંદની વાત છે. કારણ કે ખરતતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે કે હાઈ વાપરે તો ખૂટી જાય, હાઈ દઈ જાય તો ખૂટી જાય, હાઈ ખવડાવે તો ખૂટી જાય. ખરતતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ? આજ છે આ અતિ ચંચળ છે, હારા હારા પાસે નથી રહી. આ જગત છે ને અમારા નારાજ છંદ જેવું છે. અમારા તારણી સાહિત્યમાં એક નારાજ છંદ આવે. એ નારાજ છંદનું બંધારણ એવું છે કે એક લઘુ એક ગુરુ, એક લઘુ એક ગુરુ, એક લઘુ એક ગુરુ, એવા 8 લઘુ આવે ને 8 ગુરુ આવે એટલે છંદની એક લીટી પૂરી થાય. આ જગત એ નારાજ છંદ જેવું છે. એક બેટી હારી, એક નબળી, એક હારી, એક નબળી, એક હારી, એક નબળી, હવના ઘરમાં આવે રાખે, ગે રાખે, આવે રાખે. આ બધું તો આવવા વાળું અને જવા વાળું છે. પણ એમાં જે કાંઈક વચ્ચેના ગાળામાં કંઈક કરી જાય એટલે તો કીધું છે ને કે જો દિયા સો બચાયા, જો બચાયા સો ખો દિયા. જો દિયા સો બચાયા, જો બચાયા સો ખો દિયા. જેટલું દીધું એટલું જ બચ્યું. એટલે તમે ઘણી વખત કહી પ્રમદીત બોલ્યો તો કે આ દુનિયાના પટમાંથી મોટામાં મોટો દાતાર કોઈ હોય તો લોભીઓ. મોટામાં મોટો દાતાર હોય તો લોભીઓ. શું કરવા? પેટમાં ખાવાનું નથી, કોઈને ખવડાવવાનું નથી. અહીં તો કોકને દઈને જવાનો છે, ભેરું લઈ જવાની વ્યવસ્થા છે નહીં. તો જેને આપ્યું છે, જેને આપ્યું છે એક વખતે પ્રસંગ કહી દો. સાધુઓ બેઠા છે. 92 લાખ માળવાના ધણીનું તપ જેથી આસમાને પહોંચ્યું. પ્રસંગ જાણીતો છે આપ બધાને. પાર્વતીએ ભોળાનાથને એમ કીધું કે આ શમશાનમાં રહીએ, માણસ બાળીને વિયા જાય, એની માથે જે લાડુઓ હોય એની બાટી કરીને ખાય. ને 92 લાખ માળવાના ધણી ભરતરીનું તપ હવે આસમાને ગયું. હવે તને પ્રસન્ન થાવ, હવે તને પ્રસન્ન થાવ. એટલે ભોળાનાથે કીધું દેવી હજી પ્રસન્ન થવાનો સમય નથી આવ્યો. પછી બીજી વખત કીધું, ત્રીજી વખત કીધું. એટલે કીધું તમને એમ હોય તો હાલો મારા ભેડા. ગયા અહીં બરોબર બાટી બનાવી અને ભરતરી ખાવાની તૈયારી કરે અને પાછળથી અવાજ એવો ભિક્ષાન દેહી. એટલે હામું જોઈ આવીને એમને બાટી દઈ દીધી. એટલે ભોળાનાથે સાધુના રૂપમાં કીધું કે હે રાજર્ષિ, 8 દિનના ઉપવાસ થયા છે અને બાટી છોડતા જીવ કોચવાતો નથી, નકર મને ખપે નહીં. કોચવાતો નથી ને નકર મને ખપે નહીં. એટલે ભરતરી એટલું કીધું 92 લાખ માળવો છોડતા વાર ન લાગે અને બટકું રોટલો છોડતા હું વાર લાગે. અને ત્યારે ભોળાનાથે પાર્વતીને કીધું કે જોયું, મેં કીધું ને કે હજી પ્રસન્ન થવાનો સમય નથી આવ્યો. કે કેમ? કે આના મગજમાંથી હજી નથી ગયું કે મેં 92 લાખ માળવો મૂક્યો, હજી નથી ગયું. એ જેદી વયું જાય તેદી પ્રસન્ન થાય. આટલું છૂટી જાય તો આય તમને જે કાંઈ ભોળોનાથ દેવરાવે ને પછી પોતાને ભૂલી જઈજો. એટલું કહેજો જેણે દીધું ને એને દેવરાવ્યું. પોતમાં પોતાને કાઢી નાખ. જેણે દીધું એને દેવરાવ્યું. અને આવા હારા કામમાં મને નિમિત્ત બનાવ્યો એટલે 2 હાથ જોડીને પ્રાર્થના કરી કે હે દાદા, તારી મારી માથે ઘણી બધી મહેરબાની કહેવાય કે હારા કાર્યની માલિક હોય. મારી પરસેવાની કમાણી આજ પરસેવામાં વપરાણી. પરસેવાની કમાણી આજ પરસેવામાં વપરાણી. આટલી મદદનો મને જે અવસર મળ્યો તમને ખ્યાલ છે. આ તો મેર દાયરો એટલે અહીં બારોટો આવતા હોય, ગઢવીઓ આવતા હોય અને સાધુ સંતો આવતા હોય, એને જે કંઈ ભેટ પૂજા આપતા હોય એને માટે એક શબ્દ વપરાય છે શીખ.
શીખ દીધી. ભીખ નહીં, ભીખ દીધી એમ નહીં કે શીખ દીધી. શીખ નો અર્થ થાય શિખામણ. શીખ દીધી, શિખામણ દીધી. હું દીધી કે તમને દાન દેવાનો અવસર દીધો, અમે નો દીધો તો તમે દેત કે ને. આ શીખ દીધી કે આ કરી દા. હે એટલે કોઈ કાગની કડી મને યાદ આવે. તારે આંગણિયા પૂછીને દે કોઈ આવે કાને રે સંકટ કોઈ સાંભળાવે રે બને તો થોડા પાપ દે રે બને તો થોડા પાપ દે. ઉસ્તાદો એવા એવા છે. અનિલ ઘરેણું જુનાગઢનું ચંદુ ડાભી આને તાળી પાડી જોરદાર કે બતાવો. જયગીરી ભરત બાપુ, બાપુ બધાને ઓળખતા હોય. કાઢ્યું રાયતું કાઢ્યું, બહુ સારું સ્થાન મળ્યું. બહુ પૌરાણિક જગ્યા, બહુ ભાગ્યશાળી બાપુ. કે મતા મેં આવ્યા છો કે મનાવ કે તારા આંગણિયા પૂછીને કોઈ આવે. બધાને સાંભળવું, સમજીને સાંભળવું, એ જમીન આસમાનનો ફેર છે. કાનમાં પડે સંભળાવવાનું તો છે. તમારે આંખને દરવાજા છે, કાનને થોડા છે. તમારે જોવાની ઈચ્છા ન હોય તમે આંખ બંધ કરી શકો, કાનને થોડા બંધ કરી શકો. તમારે નો સાંભળવું હોય તો સાંભળવું પડે, કહું લે સાંભળવું પડે. એને દરવાજો તો છે નહીં. તો સાંભળવું એ વસ્તુ જુદી છે અને સમજીને સાંભળવું એ વસ્તુ જુદી છે. ઘણી વખત આખા ભજનમાં એક શબ્દ મજાનો હોય, ઘણી વખત આખા ભજનમાં એક કડી મજાની હોય, ઘણી વખત આખા શ્લોકમાં એક શબ્દ મજાનો હોય. વાલ્મીકી એક શ્લોક લખ્યો કે મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી. અકારણ અગાસી ઉપર ચડી. હવે આમ વાલ્મીકીને શું લખવાની જરૂર હતી? ભાઈ અકારણ અગાસી ઉપર ચડી એટલું લખી નાખ્યું હતું? ખાલી અગાસી ઉપર ચડી એમ લખ્યું હતું? નહીં, અકારણ અગાસી ઉપર ચડી. આમાં કૌશલ્યાજીને દાસી ઉભો થાય. પીછું બેન કેમ તૈયાર થઈને ઊભી કે રામ રાજા થાય છે ખબર નથી? બસ હેઠી આવીને પછી જે કઈ બેન હોય તમને મને ખબર છે. આ શબ્દ મજાનો અકારણ અગાસી ઉપર ચડી. મંથરાને ખબર નથી મને કોણ અગાસી ઉપર લઈ જાય છે. કોક નિયતિ, કોક બળ, કોક તાકાત એને અગાસી ઉપર ખેંચી ગઈ. કોણ ખેંચી ગયું મંથરાને ખબર નથી. રાવણનું મોત લઈ ગયું, દશરથનું મોત લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, કઈ કઈનું વિધવાપણું લઈ ગયું.
કોણ લઈ ગયું? અયોધ્યાના ભાગ લઈ ગયા? કોણ લઈ ગયું? કોણ લઈ ગયું એ ખબર નથી. વાલ્મીકી હવે તમે વિચારી રાખો. હું એટલું કહી દઉં કે અકારણ અગાસી ઉપર ચડી. આખા શ્લોકમાં એક શબ્દ મજાનો. એમાં આ ભજનમાં કવિ કાગે કીધું, તારા આંગણિયા પૂછીને કોઈ આવે. આંગણિયા પૂછીને કોઈ આવે. તમારું ઘર પૂછતા પૂછતા કઈ આવે? ફલાણા ભાઈને ઘીરે જાવું, ફલાણા ભાઈને ઘીરે જાવું, એ પૂછતો પૂછતો જુનાગઢ થી અહીંયા કોઈ આવે તો કઈ આવે? જુનાગઢ સુધી તમારું નામ પહોંચ્યું હોય તો ને. ગામમાં ભોજ્યો ભાઈ ઓળખતો ન હોય તો કોણ પૂછે? એને કઈ દાતારી કરી છે, એની કઈ માનવતા કરી છે, એને કઈ હું કામ કર્યું છે કે એનું નામ 12 ગામના પલામાંથી ગયું છે, એવું નામ છે એટલે પૂછીને આવ્યો. જો કવિ કાગ એમ નથી કહેતા તારે આંગણે કોઈ આવે, પૂછીને કોઈ આવે. અહીં શબ્દ મજાનો છે. અને પછી હું કીધું, તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. આવો ભાઈ, બેહો ભાઈ, પાણી દેવા ત્રણેય મફત છે, આમાં કાંઈ દેવા પૂરતું નથી. આ પેલી ત્રણેય વસ્તુ મફતની છે, દઈ દેજે. પછી હું કીધું, તારા આંગણિયા પૂછીને કોઈ આવે, આવકારો મીઠો આપજે. તારે કાને રે દરદ કોઈ સંભળાવે તો બને તો થોડા કાપજે. મજાનો શબ્દ છે, તો બને તો થોડા કાપજે. બધે તો મૂક્યો. એ ભાઈ હું બોલું છું ઘણું છે. કેવું પડે ભાઈ, અમે એક બોલીએ ઘણું છે. હા, બધા બોલે તો ઝાડવામાંથી પંખીડા બેઠા બેઠા બોલતા હોય તો ઝાડવું રૂપારું લાગે ને પંખીડું રૂપારું લાગે, પણ હારવાર ઝાડવાય ઉપડે તો મારા એક મિત્રનું ઘર છે નિશાળની બાજુમાં. મિત્રનું ઘર નિશાળની બાજુમાં. 5 વાગે સ્કૂલ છૂટે ને એટલે રિક્ષા વાળા બેનો તેડવા આવ્યું ઈન, એ પછી બેનોની વાતું, એ છોકરાના કલબલાટ ને એક દી બેઠો બેઠો કીએ ઘણી ક્યાં ગજબ નહીં, ક્યાં માથું પકવી દે કરતી પોણી કલાક. પછી મારાથી રહેવાનું નહીં ને એટલું મૂકી દઉં. ભલા માણા, કલરવ જગતના પટ માટે 3 જ છે જેને કલરવ કહેવામાં આવે. એવા 3. કલ એટલે સુંદર અને રવ એટલે અવાજ. વાલ્મીકી રામાયણ તુલસી કૃતની અંદર કલ શબ્દ બહુ વપરાણો છે, તુલસીદાસજીએ લીધો છે. કલ એટલે સુંદર, રવ એટલે અવાજ. એવા સુંદર અવાજ હોય તો 3 છે, 3ને જ કલરવ કહેવાય, બાકી દેકારો કહેવાય. 3 કલરવ: બાળકોનો કલરવ, પંખીડાનો કલરવ અને ઝરણાનો કલરવ. એક ઝરણું જાતું હોય ખડખડ ખડખડ ખડખડ, ઝરણા કલરવ કરે છે એમ કહેવાય. પંખીડા બોલતા હોય તો એમ કહેવાય છે એ કલરવ કરે છે. અને બાળકો રમતા હોય ને તો એમ કહેવાય કે બાળકો છે એ કલરવ કરે છે. મેં કીધું ભલા માણા, આ કલરવ છે, આ કલરવ હાટું થઈને તો કંઈક માનતાયું માને છે તો કરોડપતિને નથી જડતો. એ તને ઘીરે બેઠા દીધો, લાવો લઈ લે ને અડધી કલાક. પણ આપણી એવી આદત પડી છે કે જે લાવો લેવાનો છે એ નથી લેવાનો. કોણીએ સોઈટો ન્યા સાટવા જાય, હથેરીમાં પડ્યો રહીએ. હા, મળ્યું એનું સુખ નથી લેવું. આજ અવસર મળ્યો છે, તમને સાંભળવાનો મળ્યો છે, અમને બોલવાનો મળ્યો છે, બસ આનો લાવો લઈ લ્યો. ન જાણ્યું જાનકી નાતે સવારે શું થવાનું છે કેને ખબર છે? ઘેરે પહોંચ્યું કે નહીં પહોંચીએ? કેને ખબર છે સવાર પડશે કે નહીં પડે? અટાણે રાવો છે, અટાણે 2 નામ લેવાનો, દેવાનો, વાતો કરવાનો, સાંભળવાનો આ લાવ છે, એ લઈ લેવો. એટલે જ વારંવાર ગંગાસરી પાનબાઈ કીધું કે વર્તમાનમાં રહેવું, મેલવું નહીં વર્તમાન. ભજનોની મજા જ મને ભજનો. અને એમાં આવા બધા ભજનના આરાધકો, રામદાસજી મહારાજ છે, બાપુ છે, પુરુષોત્તમ બાપુ છે, યોગેશ બાપુ હતા, આ બધા આરાધકો બહુ પ્રિય છે, કારણ કે બધું સમજીને બોલે છે. એટલે મને એક શબ્દ પર, હું તો શબ્દનો ઉપાસક માણા, મારે આ સંગીતનો આધાર તો હું લેવા પૂરતો લઉં. મારે વાત બદલાવી હોય તો હું તો તમને મારી શબ્દોની યાત્રા કરાવું, એટલે હું શબ્દ એક ગણું છું. તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. તારે કાને દરદ કોઈ સંભળાવે, બને તો થોડા કાપજે. તારાથી થાય તો ઘર બાળીને તીર્થ કરવાની જરાય વાત કરી નથી. તારાથી બની શકે તો કરી. 3 રીતે તમે કરી શકો. હવે હું તમને એનો એક દાખલો આપી દઉં. કોઈ પણ પુણ્ય કમાવવું હોય તો તમે 3 રીતે કામી શકો: કૃત, કારિત અને અનુમોદન. અનુમોદન શબ્દ કદાચ ને મારા યુવાન મિત્રોને ઓછો સાંભળવા મળ્યો છે. કૃત, કારિત અને અનુમોદન. કૃત એટલે કરવું, પોતાએ કરવું, અહીં દાન દેવું,
પોતાય દેવું. પોતાથી દેવાય એમ ન હોય તો બીજાને ભલામણ કરવી, ભાઈ મારાથી દેવાય એમ નથી બનતું, આમાં 5000 ઉડાડી દે ને તને ભગવાન દીધું છે, આ કર્યા દેવું છે, અહીં દીધા દેવું છે, તો એને કારિત કહેવામાં આવે. કૃત કારિત અને અનુમોદન કોને કહે? પોતે કરીએ ન હગે ને બીજાને કહીએ ન હગે તો જે બીજો દેતો હોય ને એને જોઈને રાજી થઈ હગે ને એમાં એને પુણ્ય જડે, રાજી થાય તો એ પુણ્ય જડે. હા, બાકી તો બીજો ઘોર કરવા આવ્યો ને બેઠો બેઠો કહેતો અમને ખબર છે એ ક્યાંથી લઈ આવે, એ જ્યાંથી લઈ આવ્યો ત્યાંથી, પણ અટાણે દીએ તો તું રાજી થા ને, અટાણે દીએ રાજી થા ને, તો તું એમાં શું કરવા? એમાં પાપ લે બોલો. હા, તો બને તો થોડા કાપજે. પછી કવિ કાગજે બીજી કડીની અંદર કીધું છે કે વાત જેને સાંભળીને એ આડું નામ જોજે રે, વાત જેને સાંભળીને આડું નામ જોજે રે, જીને માથું રે લાવી હુંકારો તુજે રે, આવકારો પૂછીને જો કોઈ આવે રે, આવકારો આપ દે પ્રસંગ કેવો છે? કાગજન પાણી પાજે સાથે બેસી ખાજે રે, કાગજન પાણી પાજે સાથે બેસી ખાજે રે, જીને જાપા રે તું મેલવાન જાજે રે, આવકારો આપજે પાણી પાઈ દે, હારે બે ખાઈ દે, પછી ઝાપા સુધી મૂકવાન જાય દે. હવે તમે વિચાર કરો, કાગ કે છે કે પાણી પાઈ દે, પેલા આવકારો દઈજે, પાણી પાઈ દે, આસન દઈજે, કાગને પાણી પાઈ દે, હારે બે ખાઈ દે. હારે બે ન ખાય અને ગરમા ગરમ રહોડામાં પૂરીઓ આવે ને, ગરમા ગરમ રહોડામાં ભજીયા આવે ને, ગરમા ગરમ થેપલા આવે ને, ચાણી કરીને પીરીને ખબર આવતો જાય વાંધો હું. હારે બે શું કરવા કે ના, હારે બે ખાઈ દે. કેમ કે આવતલ તો મહેમાન છે, કઈ ખારા મોરું તીખું ખાટું થયું તો ઘરધણી ભેરો ખાવા મેળ્યો રહોડામાં હાથ કરી કે છોકરા આવા ઘટીએ દઈ દો, મહેમાનથી થોડી ઉપર બાર હુકમ કરાય. હા, અરે ઘરધણી બેઠો હોય તો ખબર પડે કે આમાં મીઠું વધારે થયું છે, ચટણી ઓછી છે. મહેમાન ખાવા બેઠા હતા, ઘરધણી વાતો સડી ગયો ને કંઈક મંડી ગયો, કેવા હામા બાઈ પાપડ દેતા ભૂલી ગઈ. પાપડ એ ગતિના મોટા મોટા, મહેમાનને પાપડ ભાવે બહુ, પણ મહેમાનથી કેવું કેમ કે મને પાપડ દ્યો. એમાં બેઠો બેઠો કે હિમાડે મને હરફ હામો જડ્યો. ઓહો હો, બે વાંભનો. ઘરધણી કે એવડો હરફ હતો, અરે એની ફૂણ હામાં પાપડ પીડ્યા એવડી.
નહીં ખબર પડી કે આ ભૂલાઈ ગયું. તો એ ઘરધણી ભેરો બેઠો હોય એટલે કાવી કાગ કે ના પીરવવાનું રહેવા દીજે, તું એક જણો ઘરનું ખાવા ભેરું બેસી દો. કાગ એને પાણી પાઈ દે, હારે બે ખાઈ દે, પછી જાપા સુધી મૂકવાનું જાય છે. ડેલીથી વડાવી દે તો ડેલીથી વડાવી દે તો વાંધો નહીં, જાપા સુધી જાય છે. કે કેમ કે આવતલ માણા હું કામે આવ્યો છે, તારી બાયુ છોકરાને સાંભળતા, તારા આડા પાડોશીને સાંભળતા, તારા હાથી મૂલીને સાંભળતા, કદાચ ને ઇજ્જતદાર માણા હોય અને વાત ન કરી હગે ને જાપા સુધી મૂકવા જાય ને એકાંત મળે ને તેને હૈયાની વાત કરવી તો તારે મોઢે કરી હગે, એટલે કે તું જાપા સુધી મૂકવા જાય. આ બધા ભાવાર્થો હતા ભજનોના, શબ્દોના આ બધા ભાવાર્થો હતા.